અને એક સિચ્યુએશન જાનકી એના અંકલને કહી છે. અંકલ એને બે રીતે સમજાવે છે. એઝ આઈ સેડ યુ કે મોડલ્સ આર ઓફ ટુ ટાઈપ્સ, પોઝિટિવ એન્ડ નેગેટિવ, શુડ અને શુડ નોટ. તો અંકલ એને જાનકીની સિચ્યુએશનને એને સલાહ આપે છે. જાનકી પહેલો ક્વેશ્ચન શું કહે છે, પહેલી સિચ્યુએશન શું આપે છે કે અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. મને આજે મારી હેલ્થ બરાબર લાગતી નથી. આઈ એમ નોટ ફીલ વેલ ટુડે. મને આજે ઠીક લાગતું નથી. તો ઓબ્વિયસ છે ને, અગર તમને કોઈ એવું કે છે, જસ્ટ ઇમેજિન જ્યારે તમે સ્કૂલમાં આવો છો અને વેન યુ આર નોટ ફિલિંગ ગુડ અને તમે તમારા ટીચરને કહો છો કે મિસ મને મજા નથી, તો ટીચર તમને શું કહે છે? ફોન કરી દઉં છું, ડેડી લઈ જશે, યા તો ટીચર એમ કહે છે કે હેડ ડાઉન કરીને સુઈ જાવ. એવી એવી સલાહ આપે છે ને, હા કે ના? હા. બરાબર ને? તો અહીંયા અંકલે એને શું સલાહ આપી કે યુ શુડ ગો ટુ બેડ. ગો ટુ બેડ એટલે કે તું થોડી વાર માટે સુઈ જા, આરામ કરી લે. આઈ વિલ કોલ અ ડોક્ટર. એમ કે છે તું થોડી વાર માટે આરામ કર, હું ડોક્ટરને બોલાવું છું ત્યારે. હવે જોઈએ કે એની બીજી સિચ્યુએશન જાનકી શું કહી છે અંકલને. અલીને બસ કરો દીકરા રીત. જાનકી ઓકે, અલી નવાઝ ન હોય તો કોઈ બીજા બી રીડ કરી શકે છે. આપણે અલી નવાઝ ની વેઇટ નથી કરવી. મિસ હું રીડ કરું? નામી શું છું તે. મિસ કરું રીડ? હા નદીમ કરો બેટા. નામી શું કરું છું. નદીમને કરવા દો. અલી નવાઝ જરા કરો નદીમ. હા મિસ, અંકલ થી કરું ને હો કે જાનકી ત્રીજે? ના દીકરા, જાનકીથી બેટા, જાનકીથી. પહેલેથી ત્રીજેથી. અરે થર્ડ વન થી નથી. હા મિસ. જાનકી, અંકલ કેન આઈ વોચ એ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ? અંકલ, નો યુ should not watch ટીવી. You should take rest. ઓકે, જેની મેં તમને આટલું બધું એક્સપ્લેનેશન આપ્યું એ તમને એક જ સેન્ટેન્સમાં સમજાઈ જશે. Now the situation what Janki asked to uncle is, uncle, can I watch a film on TV please? જાનકી એવી સિચ્યુએશન આપે છે અંકલને કે શું હું એક ફિલ્મ જોઈ શકું છું ટીવી પર? તો અંકલ એને પેલા ગલત કામ છે એટલે એને રોકે છે, બીકોઝ શી વોઝ નોટ વેલ. એને ઠીક નથી અને એ ટાઈમ પર મૂવીઝ જોવો ટીવી ઉપર, દેટ ઇઝ નોટ ગુડ. એટલે એને રોકે છે કે નો, યુ શુડ નોટ વોચ ટીવી. બરાબર? જે મેં તમને કીધું કે પોઝિટિવ નેગેટિવ હોય છે ને, એક સેન્ટેન્સમાં સમજાઈ જશે. નો, યુ શુડ નોટ વોચ ટીવી. તારે ટીવી ના જોવું જોઈએ. અને એને સારી સલાહ શું આપી અંકલે? યુ શુડ ટેક રેસ્ટ. તને આરામ કરવો જોઈએ. ક્લિયર? આવી રીતના સેન્ટેન્સીસ છે, આપણે સમજશું. ટીચર છે તમારી સાથે, યુ આર વિથ મી. ધીમે ધીમે આપણે સેન્ટેન્સીસ એક્સપ્લેન કરશું. સો યુલ ગેટ ઇટ કે આની અંદર શું કરવાનું છે. હજી એક એક્ઝામ્પલ છે વિકાસ પર. અને હવેની જે કઈ એક્સરસાઇઝ આવશે દેટ ઇઝ રિલેટેડ ટુ વિકાસ ઓનલી. કે વિકાસ નામનો બોય છે, જેમાં જાનકી અને અંકલનું કન્વર્ઝેશન હતું બોયઝ. સેમ એવી રીતે હવે વિકાસ એક તમારી પાસે સિચ્યુએશન લાવવાનો છે. અને મારા 8th સ્ટેન્ડર્ડના બોયઝ, જે કઈ બોયઝ અહીંયા પ્રેઝન્ટ છે, પછી નદીમ છે, અલી નવાઝ છે, હુસેન છે, મોહમ્મદ રઝા, જીશાન મહેંદી, જે બી કોઈ બોયઝ છે, કેફ કે કોઈ બી બોયઝ જે છે, લોકો વિકાસને સલાહ આપશે. ઇફ હી ઇઝ ડુઈંગ બેડ તો એને શુડ નોટ થી રોકવાનું છે. અને પછી એને પ્રોપર સલાહ આપવાની છે. બોયઝ રેડી ને? તો વી સ્ટાર્ટ. કરો નદીમ, રીડ કરો બેટા, એક્ઝામ્પલ ને રીડ કરો. યા પર છે વિકાસ હા ઇઝ મિસ. હા મિસ. Vikas is ill. He is going to school. You ઓકે. should not go to school. You should go to a doctor. ઓકે, હવે સિચ્યુએશન ને સમજો બોયઝ. વિકાસ ઇઝ ઇલ. વિકાસ બીમાર છે. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. અને તો પણ એ સ્કૂલ જાય છે. તો અગર તમે ઠીક નથી અને સ્કૂલ જાઓ તો ઇઝ ઇટ ગુડ ઓર બેડ? શું બેડ. કેવું ધ્રુવ તારું? ખરાબ ને? દર્શન શું કેવું તારું? ખરાબ ને? તો આપણે એને શુડ નોટ થી પેલા રોકવું જોવે. અને સેન્ટેન્સ ની અંદર જે કઈ આઈએનજી શબ્દો હોય ને, જો બીજી એક વાત કે સેન્ટેન્સ ની અંદર આઈએનજી શબ્દો હોય એની ખરાબ આઈએનજી મિસ. કાઢી નાખવી. બરાબર ને? તો આમાં આઈએનજી વર્ડ કયો આપ્યો છે? ગોઈંગ આપ્યું છે. તો ગોઈંગ નું આઈએનજી હું કાઢી નાખું તો એ ગો થઈ જાય. તો એ સેન્ટેન્સ આવી રીતે બને, યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ. તારે સ્કૂલ જવું જોવે નહીં. અને સ્કૂલ ના જવા કરતા એને કઈ જગ્યાએ જવું જોવે? તો કે ડોક્ટર પાસે. તો તમે એને સારી સલાહ શું આપી કે યુ શુડ ગો ટુ અ ડોક્ટર. તારે સ્કૂલ ના જવું જોવે, તારે ડોક્ટર પાસે જવું જોવે.
ક્લિયર? આવી રીતની સલાહ તમને આપવાની છે. વિચ શુડ નોટ એન્ડ વિચ શુડ, આવી રીતના સેન્ટેન્સીસ આવશે જ્યાં વિકાસની એક્સપ્રેશન આપી હશે એન્ડ ધેન યુ હેવ ટુ ટેલ ધેમ ધી આન્સર. જોઈએ હવે સેન્ટેન્સીસ ને આગળ. કરો ને અલી નવાઝ, રીડ કરો. અલી નવાઝ છે? અલી નવાઝ કે લેફ્ટ થઈ ગયા? હા મિસ, કરું. નંબર 1 રીડ કરો. વિકાસ is cutting સેન્ટેન્સીસ a રીડ કરો tree. અલી નવાઝ, બધું નહીં રીડ કરતા, ખાલી સેન્ટેન્સ. હા મિસ. વિકાસ is cutting a tree. You are watching film. હિમ Him, છે, sorry, હિમ. him. વિકાસ is cutting a tree, you are watching him. વિકાસ તમારી સામે ટ્રી કટ કરે છે, ઝાડવું કાપે છે. યુ આર વોચિંગ હિમ, તમે એ વસ્તુ જોવો છો. તો ઝાડ કાપવી હોય સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય? ખરાબ. બરાબર ને? તો આ સેન્ટેન્સ ને કઈ રીતે કમ્પ્લીટ કરશો? બ્લેન્ક જેવી રીતે આપ્યું છે આ સેન્ટેન્સ, તો કઈ રીતે કમ્પ્લીટ કરશો? યુ ડેશ નોટ ધેટ. બોલો બોલો હુસેન, શું આવશે? યુ You શુડ. not cut the tree. યસ, યુ શુડ નોટ. શુડ લખો, SHOULD. શુડ, પછી એનઓટી નોટ આપેલું જ છે. અને ટીચરે કીધું એમ કે જે કઈ આઈએનજી શબ્દો હોય ને સેન્ટેન્સમાં, એની ક્રિયા આગળમાં કટિંગ, તો એનું આઈએનજી કાઢી નાખવાનું, તો કટ થઈ જશે. યુ શુડ નોટ કટ ધ ટ્રી. આવી રીતનો સેન્ટેન્સ બનશે. આન્સર લખતા જજો. અને એને સારી સલાહ શું આપશું આપણે? યુ ડેશ સેવ ટ્રીઝ. તો You અહીંયા શું એડ કરવાનું રહેશે? શું? યસ, અહીંયા ખાલી શુડ જ આવશે. યુ શુડ સેવ ટ્રી. યુ શુડ સેવ ટ્રી. ચલો સેકન્ડ સેન્ટેન્સ જોઈ લઈએ. કરો અલી નવાઝ, રીડ. હા મિસ. Vikas is crossing the signal. The red light is on. સિચ્યુએશન ને સમજો. વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ. સિગ્નલ એટલે ટ્રાફિક સિગ્નલ, સિગ્નલ બરાબર ને? નથી હોય ત્યારે રસ્તામાં ચાર રસ્તે નો હોય ઈ. હા, અને શું કહે છે આગળની સિચ્યુએશન? ધ રેડ લાઇટ ઇઝ ઓન. રેડ લાઇટ ચાલુ છે અને વિકાસ સિગ્નલ ને ક્રોસ કરે છે. ઇઝ ઇટ ગુડ ઓર બેડ બોયઝ? બેડ. બેડ. ઓકે, આઈએનજી વર્ડ કયો છે સેન્ટેન્સ ની અંદર? પહેલા એ ફાઇન્ડ આઉટ કરો. ક્રોસિંગ. ક્રોસ. ક્રોસિંગ છે તો એનો આઈએનજી મેં કાઢી નાખ્યું, તો ક્રોસ થઈ ગયું ખાલી, બરાબર ને? જો મિસ આઈએનજી કાઢે છે અહીંયા. ઓકે, તો હવે એને પહેલી સલાહ શું આપશું? યુ ડેશ ધ રેડ સિગ્નલ. તો શું આવશે? હંમેશા પહેલી સલાહ શુડ નોટ થી આવે, બીકોઝ એ ગલત કામ કરે છે. વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, એ ગલત કામ છે, એટલે એને હંમેશા પહેલા એને રોકવાનો, સીધી સલાહ નહીં આપવાની, નહીતર હજી એનું એક્સિડન્ટ થઈ જશે. તમે પહેલા એને રોકો વિથ શુડ નોટ. તો કઈ રીતે સેન્ટેન્સ બનશે? યુ પછી શુડ નોટ, અને પછી જે આપણે આઈએનજી વર્ડ કાઢ્યો ને ઈ એડ કરવાનું. તો કઈક એવી રીતે You સેન્ટેન્સ બનશે. not cross the red signal. વેરી ગુડ. યુ શુડ નોટ ક્રોસ ધ રેડ સિગ્નલ. લખે છે યા પર યુ શુડ નોટ ક્રોસ. CROSS ક્રોસ. જોવાયું? દેખાય છે ને? હા, લખો એવી રીતે. હંમેશા સિચ્યુએશન્સ આપી હોય ને બોયઝ, whenever you have a situation, પહેલા અગર ઈ ગલત કરતો હોય, if he is doing wrong, તો એને પહેલા સ્ટોપ કરવાનું શુડ નોટ થી, પછી એને સલાહ આપવાની. તો એના માટે થઈને તમને પહેલા સિચ્યુએશન ને સમજવી પડે છે. ઓકે, તો હવે આપણે એને સુધારી દીધું કે નોટ ક્રોસ. તો હવે એને આપણે સલાહ શું આપશું? સલાહ માટેનો સેન્ટેન્સ પૂરો કરો. યુ ડેશ. Wait એમાં here. શું સમયના? યસ, ખાલી શુડ મૂકી દેવાનું છે કે યુ શુડ વેઇટ હિયર. સિમ્પલ. યુ શુડ વેઇટ ધેર. સિમ્પલ. કે તારે રાહ જોવી જોવે ત્યાં. તારે રેડ લાઇટ શરૂ હોય તો તારે ચલાય નહીં.
મોહમ્મદ રઝા સમજાય છે ને દીકરા? મર્ચન્ટ મોહમ્મદ, પછી મોહમ્મદ રઝા, પછી ઇકબાલ હા મિસ. તિવારી જે હતા, પછી ધ્રુવ પણ આઈ થિંક પ્રેઝન્ટ છે. સોલંકી દર્શનની ખબર નહીં લેફ્ટ થઈ ગયા હોય તો. નથી સમજાય તો જ બેટા બોલજો, ના સમજાય તો બી બોલજો. ચલો થર્ડ વન નવાસ કરો દીકરા. વિકાસ ઇઝ Vikas is weak. He does not eat fruit. જો આમાં થોડુંક સમજજો, ગર્લ્સ ને ત્યાં સેન્ટેન્સ સમજવામાં વાર લાગી હતી. લેટ સી તમે લોકો સમજી જાવ છો પેલી. વિકાસ ઇઝ વીક. વીક એટલે Weak એટલે weak. નબળો. હા, નબળો. જે શરીરથી નબળો હોય ને એને વીક કે વિકાસ ઇઝ વીક. વિકાસ એક તો નબળો છે. આગળ એની શું એની આદત આપી છે? હી ડઝ નોટ ઈટ. ડઝ નોટ ઈટ એટલે કે નથી ખાતો. શું નથી ખાતો? ફ્રૂટ. એ ફ્રૂટ્સ પણ નથી ખાતો. તો આપણે એને કઈ રીતે સલાહ આપવી જોઈએ? એને રોકવો કઈ રીતે જોઈએ? વિચારો. એને એમ કહેવાનું કે you should પેલા એને eat fruit. નો, ઈ તો એને સલાહ થઈ ગઈ. પેલા આપણે રોકવાનો છે. યુ હેવ ટુ સ્ટોપ હિમ ફ્રોમ ધ બેડ થિંગ. જો હવે આ સેન્ટેન્સ ને સમજો. આમાં છે ને સમજવાનું છે. અહીંયા ખાલી એટલું જ કીધું છે કે વિકાસ ઇઝ વીક. હી ડઝ નોટ ઈટ ફ્રૂટ્સ. હવે ઈ ફ્રૂટ્સ નથી ખાતો તો એનો મતલબ એમ કે જંક ફૂડ ખાતો હશે. જંક ફૂડ એટલે કે પિઝા, બર્ગર, પાણીપુરી એને જંક ફૂડ કહેવાય. બરાબર ને? આમાં એની ખરાબ આદત નથી કીધી. જો આ બધામાં શું કીધું હતું કે ટ્રી કટ કરે છે, આમાં સિગ્નલ ક્રોસ કરે છે, એવું કીધું છે. આમાં ખરાબ આદત એની આઈએનજી વાળી નથી કીધી. છે આમાં આઈએનજી? તમારે દેખાય છે સેન્ટેન્સમાં આઈએનજી? નહીં ને? તો આ સેન્ટેન્સ ગર્લ્સમાં પ્રોબ્લેમ થયો તો તમારે થશે બરાબર છે. ઇટ્સ ઓકે, દેટ ઇઝ નેચરલ. અને ગ્રામરમાં આવા જ સેન્ટેન્સ આવશે. તો આ સેન્ટેન્સને સમજજો. મોહમ્મદ રઝા તું પણ કે વિકાસ ઇઝ વીક. વિકાસ નબળો છે. હી ડઝ નોટ ઈટ ફ્રૂટ્સ. ઈ ફ્રૂટ્સ ખાતો નથી. તો હવે એનો મતલબ એમ થયો કે ફ્રૂટ્સ નથી ખાતો. ઇમેજિન કરવાનું, જેમ તમે મેથ્સમાં ધારો છો ને કે ધારો કે એક્સ આવી છે, એક્સ તો વીવી કે યુ તમે જે કઈ ધારો છો, એવી રીતે તમને અહીંયા ધારવાનું છે કે વિકાસ ફ્રૂટ નથી ખાતો તો વિકાસને જંક ફૂડ ખાવાની આદત હશે. હા કે ના? સમજાય છે આ સેન્ટેન્સ? આમાં આઈએનજી નથી એટલે તમારે એમ ધારવાનું કે વિકાસને જંક ફૂડ ખાવાની આદત છે. તો આપણે એને જંક ફૂડ ખાવા માટે રોકવાનું છે. તો કેવી રીતે રોકશો તમે એને? You should not eat junk food. વેરી ગુડ. લખવાનું છે. જો લખું છું યા પર યુ શુડ નોટ, દેખાય છે ને? ઈટ જંક ફૂડ, કે તારે જંક ફૂડ ખાવું જોવે નહીં. અહીંયા ધારવાનું છે બીકોઝ અહીંયા આઈએનજી વર્ડ નથી આપેલો એટલે આપણે ધારીને એને એમ કહેવાનું છે કે યુ શુડ નોટ ઈટ જંક ફૂડ. તારે જંક ફૂડ ન ખાવું જોઈએ. અને પછી જે તમે સલાહ આપી ને કે યુ શુડ ઈટ ફ્રૂટ, એ હવે આવશે એના પછી. પેલા લખો આ સેન્ટેન્સ. યુ શુડ નોટ ઈટ જંક ફૂડ. જંક ફૂડ એટલે કે પિઝા, બર્ગર, પાણીપુરી એન્ડ ઓલ ધેટ વી કોલ ઇટ એઝ જંક પાસ્તા, મેગી એન્ડ ઓલ. ક્લિયર? લખાઈ ગયો? તો શેલ આઈ ઇરેઝ ધીસ? હા. ઓકે. ખાલી હુસેન અને અલી નવાઝ બે જ જણ અવાજ આવે છે, બાકી કોઈ બોલતું નથી. ઓકે, હવે હા મિસ. હવે એની સાચી સલાહ શું કરવાની? આપણે જંક ફૂડમાં You should eat fruit. ઓકે, હું લખું છું યા પર, તમે લખતા જાજો. યુ શુડ, બ્લેકબોર્ડ જેવી ફિલિંગ આવે, ઈટ ફ્રૂટ. બ્લેકબોર્ડ અને મારો વ્હાઈટ ચોક. યુ શુડ ઈટ ફ્રૂટ્સ. લખાઈ ગયું? હા. ઓકે, ચલો ઇરેઝ કરું છું. હવે નંબર 4 કરો બેટા. રીડ અલી તમે. મેં શું કરું? હા મોહમ્મદ રઝા, તમે કરો. Vikas has two pencils. His friend has no pencil. ઓકે, હવે સિચ્યુએશન ને સમજો. વિકાસ હેઝ ટુ પેન્સિલ. વિકાસની જગ્યાએ તમે ખુદને જ સમજજો કે તમારી પાસે ટુ પેન્સિલ છે. હિઝ ફ્રેન્ડ એટલે કે તમારા ફ્રેન્ડ પાસે કોઈ પેન્સિલ નથી.
તમારી પાસે 2 પેન્સિલ છે તમારા ફ્રેન્ડ પાસે, એટલે કે મોહમ્મદ રઝા પાસે 2 પેન્સિલ છે એન્ડ અલી નવાઝ પાસે, જે અલી નવાઝ મોહમ્મદ રઝાનો ફ્રેન્ડ છે, એની પાસે એકય પેન્સિલ નથી, તો તમે એને કઈ રીતે સલાહ આપશો? યુ ડેશ અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ. યુ શુડ નોટ કે યુ શુડ? શું કરવું જોઈએ? મોહમ્મદ રઝા તારી પાસે 2 પેન્સિલ છે અને અલી નવાઝ પાસે એક પણ પેન્સિલ નથી, તો તું શું કરીશ? અલી નવાઝને પેન્સિલ આપીશ કે નહીં આપે? હા નહીં આપ? હા આપીશ એમ. આપીશ, ઓકે. આપવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? Good. જી ઉપરથી સ્ટાર્ટ થાય, જી ઉપરથી. Get. ના, ગેટ તો મેળવવું થાય. હા પણ મારે તો લેવાની છે ને. give, તને અત્યારે આન્સર આપવાનો છે વિકાસ માટે, ખાલી એક્ઝામ્પલમાં તારું નામ લીધું છે. બહુ Give. સ્માર્ટ છે. હા, ગીવ આવે, GIVE ગીવ. અલી નવાઝ તો પછી આવે, GIVE આવે. તો કઈ રીતે સેન્ટેન્સ એને પૂરો કરશું? યુ શુડ You નોટ give a ગીવ કે pencil. નો, એમ નો આવે. શુડ તો એડ કરો. વી આર ડુઈંગ You અધર should give. friend. Okay, you should give a pencil to your friend. લખો એનો આન્સર. You should give a pencil to your friend. You should give. પછી જે ક્વેશ્ચન માં પૂછે છે a pencil ને જે કાંઈ પૂછે. ફિનિશ? તો મિસ વાઇન્ડ અપ કર્યા સ્ક્રીન. ઓકે, એના પછીનો જોઈ લઈએ નંબર 5. કરો મોહમ્મદ રઝા રીત દીકરા. જો આઈએનજી વર્ડ્સ નો આપ્યા હોય ને, તમે આ 2, 3 અને 4 સેન્ટેન્સ ને સમજજો. આઈએનજી વર્ડ્સ નો આપ્યા હોય ને ત્યારે ધારવાનું થાય છે, ત્યારે યુ હેવ ટુ ગીવ ધેમ અ વર્બ, એક ક્રિયા એને આપવી પડે છે. 3 અને 4 એવા હતા કે જેમાં આઈએનજી વર્ડ નહોતા. નાઉ વી આર ડુઈંગ 5th વન. કરો મોહમ્મદ રઝા, રીડ કરો દીકરા. વિકાસ ઇઝ Vikas is walking slowly. His school bell rang. હા, આમાં આઈએનજી વર્ડ આપ્યું છે આ સેન્ટેન્સમાં ભાઈ? કયો છે આઈએનજી વર્ડ? Walk. Walking. હા, વોકિંગ છે. તો વોકિંગમાં આઈએનજી કાઢીએ તો શું થઈ જશે? Walk. Walk. ઓકે, તો આ ઈઝી રહેશે તમારા માટે. અને સિચ્યુએશન એવું થયું છે, કોઈનો માઇકમાંથી બહુ બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે, મ્યુટ રાખવું. લેસન ઘણો ઇમ્પોર્ટન્ટ છે. વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી. વિકાસ ઘણો સ્લો ચાલે છે. હિઝ સ્કૂલ બેલ રેંગ. એનો સ્કૂલનો બેલ પડી ગયું છે. તો પહેલી સલાહ એને શું આપશો? એને શુડ નોટ બી. You should not walk slowly. યસ, લખો આન્સર. યુ શુડ નોટ વોક સ્લોલી. You should not walk slowly. You should not walk slowly. આપણે એને પહેલા રોકવાનું છે ગલત કામથી. લખાઈ ગયું? Ha. હા મિસ. તો હવે એને સલાહ શું આપશો ને? યુ ડેશ ફાસ્ટ. તો શું સલાહ આપશો એને? Should walk fast. યસ, યુ શુડ વોક નો કહેવાય, વોક કહેવાય દીકરા. યુ શુડ વોક અને ફાસ્ટ. You should walk fast. Full stop. Finish? હા. Okay, ચલો. તો હવે we'll head towards our next activity. આ complete થઈ ગઈ આખી activity. મિસ ઇરેઝ કરી દે બધું જે લખેલું છે ઈ. હા. ઓકે, ચલો ઇરેઝ કરું છું બધું. હવે એના પછીની એક્ટિવિટી 6B કરી લઈએ. 6B માં મેચ ધ ફોલોઈંગ આપેલા છે. બરાબર? Sentences ને will understand the sentences from A column and then from B column, અને પછી આપણે મેચઅપ કરવાનું છે
કે કઈ સિચ્યુએશન ઉપર બી માંથી કઈ કન્ડિશન છે એ મેચ થશે. સેમ કન્ડિશન ઈ જ છે, યુ હેવ ટુ યુઝ શુડ ઓર શુડ નોટ, અને ઓલરેડી તમે બી કોલમમાં જોઈ શકો છો કે શુડ નોટ વોટ એવર ધ થિંગ ઇઝ આપેલું જ છે. બરાબર ને? ખાલી ને ખાલી એને મેચ કરવાના છે. ઓકે, અને આ મેચ ધ ફોલોઈંગ તમે ફેરબુકમાં કઈ રીતે લખશો? ખાલી કહી દો તો મને. A Miss, અને answer. પહેલા question પછી એની સામે answer. નહીં, આ ગલત છે. જો મેચ એ વિધિ શું કામ આને આપણે અલગ રીતે લખશું? બીકોઝ ધીસ ઇઝ અ ગ્રામર એક્ટિવિટી. મેં વારંવાર કીધું છે કે આ ગ્રામરના લેસનને રિલેટેડ છે, એટલા માટે આનો લખવાનું ટોન અલગ રહેશે. પહેલા જે નામાં આપ્યું છે લાઈક ધેટ ઓનલી વિલ રાઇટ ધ ક્વેશ્ચન એ અને બી એવી રીતે લખશો, અને પછી જે સીધો આન્સર છે, જો એક્ઝામ્પલમાં સળંગ આન્સર આપેલો છે ને એવી રીતે સેન્ટેન્સ લખી નાખવાનું. હા, સિમ્પલ 8 સેન્ટેન્સ લખી નાખવાના છે. ડ્રો આવી રીતે કરવાનું છે, એ અને બી જેમાં તમારું ટેક્સ્ટ બુકનું પેજ છે એવી રીતે. બટ આન્સરમાં જેમ એક્ઝામ્પલ આપ્યું છે એવી રીતે 1 2 3 4 5 6 7 8 એવી રીતે એને અરેન્જ કરીને લખી નાખવાના છે. ક્લિયર? હવે સેન્ટેન્સને સમજી લઈએ. સેન્ટેન્સ શું કહે છે તમારે કરો. અલીને મસ્ત રીડ કરો બેટા. હવે મદ્રેસા તમે રીડ કરશો? હા. હા બેટા, કરો દીકરા રીડ. પહેલા એ કોલમ સમજી લઈએ. બોયઝ સમજજો બધા. It is late and you are very tired. ટાઈમ. હા, ઇટ ઇઝ લેટ કે ઘણું લેટ થઈ ગયું છે, મોડું થઈ ગયું છે. યુ આર વેરી ટાયર્ડ, તમે થાકી ગયા છો. બરાબર? પહેલી સિચ્યુએશન છે કે ઘણું મોડું થઈ ગયું છે અને તમે થાકી ગયા છો. પછી દીકરા? The station is very far from her. ધ સ્ટેશન ઇઝ વેરી. સ્ટેશન એટલે કે સ્ટેશન, ફાર એટલે કે દૂર, અને હિયર તમારા ઘરથી યા તો જે રસ્તા ઉપર એ લોકો ઉભા છે એ રસ્તાથી સ્ટેશન ઘણું દૂર છે. ફાર એટલે કે દૂર. પછી દીકરા? The red traffic light is on. The red traffic light is on. The red traffic light છે on છે. So we all know કે red traffic light on હોય ત્યારે what rules we have to follow up. ચલો next one, number 4. My friend cannot solve the sum. My friend cannot solve the sum. My friend મારો દોસ્ત cannot નથી કરી શકતો solve એનો જવાબ લાવો, અને સમ એટલે કે જે મેથ્સના સમ્સ આવે એ કે મારો ફ્રેન્ડ છે મેથ્સના સમ્સ છે સોલ્વ કરી શકતો નથી. પછી બેટા? We should clean the school ground. વી શુડ. વી એટલે મારી પણ ડ્યુટી છે, તમારી પણ ડ્યુટી છે, બીકોઝ વી ઓલ વર્ક હિયર ઇન અવર મધી સ્કૂલ. તો મધી સ્કૂલનું સ્કૂલ ગ્રાઉન્ડ ક્લીન રાખવું મારી પણ ડ્યુટી છે એઝ અ ટીચર, તમારી પણ ડ્યુટી છે એઝ અ સ્ટુડન્ટ. તો યા પર એવો સેન્ટેન્સ કીધું છે વી શુડ ક્લીન. ક્લીન એટલે કે ચોખ્ખું રાખવું. શું? તો કે સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. જે આપણી સ્કૂલ છે એનું પ્લેગ્રાઉન્ડ ક્લીન રાખવું આપણી ફરજ છે. પછી દીકરા? You should not touch the electric plug. યુ શુડ નોટ ટચ. ટચ એટલે કે અડવું, અને ઇલેક્ટ્રિક પ્લગ. શું થાય ઇલેક્ટ્રિક પ્લગ એટલે? એનો મતલબ? Lamp. હા, તો એને ક્યારે આપણે ટચ કરવાની ના ક્યારે કહીએ છીએ આપણે? કેવી કન્ડિશનમાં આપણે ના પાડીએ છીએ કે હમણાં ના અડતો પ્લગ? ચાલુ હોય. ચાલુ હોય ત્યારે. પછી બીજી કઈ કન્ડિશન? ભીના હાથ હોય ભીના ત્યારે. હાથ હોય ત્યારે. બીકોઝ આની અંદર આવશે એટલા માટે મેં પૂછ્યું. ચલો નંબર 7, મોહમ્મદ રઝા. We should not take this route. વી શુડ નોટ આપણે ના લેવું જોઈએ. ટેક એટલે લેવું, અને ધીસ રૂટ આ રસ્તો, આ રસ્તો આપણે લેવો જોઈએ નહીં. પછી નંબર 8. She should not reach school late. શી શુડ નોટ એક ગર્લની વાત છે, શી કીધું છે. બાકી બધામાં હી આવ્યું હતું, માય આવ્યું હતું, એવું બધું આવ્યું હતું. યા પર શી કીધું છે. શી શુડ નોટ રીચ સ્કૂલ લેટ. તે છોકરીએ સ્કૂલે આજે લેટ પહોંચવું જોવે નહીં. રીચ એટલે પહોંચવું, કે તેને આજે સ્કૂલ લેટ પહોંચવું નહીં. So these were the sentences of column A, જે conditions હતી, અને બી પર એના આન્સર્સ આપેલા છે જેમ આપણે વિકાસમાં કર્યા. We had learned the situation and then we had given the answers which should and should not. Same like this.
એ કન્ડિશન છે મોહમ્મદ રઝાએ બહુ સરસ રીડ કરી. નાવ વિલ રીડ ધ કન્ડિશન ધી આન્સર ફ્રોમ બી અને પછી જોઈન્ટ કરશું કે કોણામાં શું આવશે. કરો મોહમ્મદ રઝા read. Your hands are wet. હા, વેટ એટલે કે ભીના, કે તમારા હાથ ભીના છે. જો ઓલી સિચ્યુએશન એની તમારા દિમાગમાં રાખજો. નાવ યુ હેવ ટુ પેર અપ. સો પછી બેટા We should stop our car here. વી શુડ સ્ટોપ, રોકી દેવી જોઈએ. કાર અને હિયર એટલે કે અહીં. આપણે કાર ઊભી રાખી દેવી જોઈએ. એટલે શું કન્ડિશન છે એની કે કારની વાત આવી. ચલો બેટા પછી દીકરા You should go to bed. યુ શુડ ગો ટુ બેડ, તારે સુઈ જવું જોઈએ. ગો ટુ બેડ એટલે કે સુઈ જવું, આરામ કરવો જોઈએ. પછી Today is her exam. ટુડે આજે, હર એટલે તે ગર્લ, એક્ઝામ્સ એટલે એની પરીક્ષા. આજે એની પરીક્ષા છે. Okay. બનતા We should take an auto. ઓકે, વી એટલે કે જેની કન્ડિશન ઉપર વાત થાય છે લાઈક ધેટ. ઓટો કે આપણે રિક્ષા કરાવી લેવી જોવે. પછી It is a very rough road. રફ, રફ એટલે શું થાય? આરો યુ જીએચ, રફ એટલે કેવો રોડ કહેવાય? રફ રોડ કીધું છે ક્લીન રોડ. તો રફ કીધું છે, રફ રોડ. ઇટ ઇઝ અ વેરી રફ રોડ. રફ એટલે કે ખરબચડો, કે આ રસ્તો કેવો છે તો કે ખરબચડો છે, એકદમ જ ડેમેજ છે, એને રફ કહેવાય છે. પછી બેટા I should help him. આઈ શુડ હેલ્પ હિમ, મને તેની હેલ્પ કરવી જોવે. જે એક ફ્રેન્ડની વાત હતી તો એ ફ્રેન્ડની હેલ્પ મને કરવી જોઈએ. લાસ્ટ સેન્ટેન્સ બેટા It is dirty. એ ઘણું ખરાબ છે, એ ઘણું અનટાઈડી છે, ઘણું કચરાવાળું છે, ડર્ટી છે. ઇટ ઇઝ ડર્ટી. ઓકે, અડધી મિનિટ આપું છું, ઓબ્ઝર્વ કરો સેન્ટેન્સીસ ને પછી મને આન્સર્સ બનાવીને આપો કે ફર્સ્ટ સેન્ટેન્સમાં કયું મેચ થશે. અડધી મિનિટ આપું છું ત્યાં સુધી બધું અને ક્લીન અપ કરો. Observe karo, you have to observe the sentences from A column and then you have to observe the sentences from B column. Just match up and tell me what sentence will go with each other. Ready? Shall we start? જોઈ લીધા? મેચઅપ કર્યા? જો ભલે ગલત હોય ટેન્શન ના લેજો, ખાલી આપણે ડિસ્કશન્સ કરીએ છીએ. મિસ હા મિસ, પેલાનો મીનિંગ શું થાય? TIRED ટ્રાઈડ એટલે થાકી જવું, કે તું થાકી ગયો છે એમ. ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ, કે ઘણું લેટ થઈ ગયું છે અને તું થાકી ગયો છે. તો મિસ એમાં સાતમું આવશે ને આઈ શુડ હેલ્પ યુ. અલી નવાઝ આન્સર નથી માંગ્યા. ખાલી 2 મિનિટ મતલબ અડધો મિનિટ માટે ઓબ્ઝર્વ કરો. મિસ બોલે પછી આપણે આન્સર્સ કરવા છે. બોયઝ બધા રેડી? મોહમ્મદ રઝા, હુસેન, પછી બીજા બધા હવે લેફ્ટ થઈ ગયા કે રહ્યા મને ખબર નથી, બીકોઝ અવાજ નથી આવતો કોઈ. દર્શન Miss. હા મિસ. છે, દર્શન છે, જે ધ્રુવ છે, કેફ, પછી ભીમાણી, ગાઝી એન્ડ ઓલ છે કે બધા લેફ્ટ થઈ ગયા? મિસ ઈ બધા નથી, 10 જણા છે. સીધા કઈ વાંધો મિસ નહીં. હું ચલો શું આપણે હો? નદીમ તું છે? અરે વાહ, વેરી ફાઇન. ચલો હાલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ફર્સ્ટ સેન્ટેન્સમાં અલી નવાઝ શું કીધું તે મને? ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. તો શું મેચ કરાવું? આઈ શુડ હેલ્પ હિમ. તો આઈ ક્યાંથી આવે? ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. બી પાર્ટમાંથી જોવો બોયઝ, ઓબ્ઝર્વ કરો કયું સેન્ટેન્સ મેચ થાય છે. કે લેટ થઈ ગયું છે અને તમે થાકી It ગયા is છો. very રોડ એવું કોક છે ને. નો નો, એવું આવે છે, સિચ્યુએશન ને સમજો. ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ, તમે થાકી ગયા છો અને રાત પડી ગઈ છે. યુ શુડ ગો ટુ બેડ. સિમ્પલ. તો પછી યુ શુડ ગો ટુ બેડ ઈ આવશે. 1 માં 3, 1/3. ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ, તો યુ શુડ ગો ટુ બેડ, તારે સુઈ જવું જોઈએ. ચલો સેકન્ડ સિચ્યુએશન. ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર, અહીંયાથી સ્ટેશન ઘણું દૂર છે, તો શું કરવું જોઈએ આપણે? વી I શુડ should ટેક એન ઓટો. help him. અરે નહીં દીકરા, એમ ન આવે. જો ઓટો તમે બંધાઈએ ને આપણે.
અરે સમજો ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. તમારા ઘરેથી સ્ટેશન ઘણું દૂર છે ને તારે પહોંચવાનું છે બસ પકડવા. તો શું કરવું જોઈએ? ચાલીને જવાય કે? ઈ તો કઉ છું રિક્ષામાં જઈએ ને. આ તો This all. કઈ સંડે. આ પાંચમું બોઈલ જ ખરી. વી શુડ ટેક એન ઓટો. હા, we should take an auto. We should take an auto. 2 માં 5 આવશે. 2/5. ચલો નંબર 3. The red traffic light is on. So વી શુડ સ્ટોપ અવર કાર હિયર. yes, we should stop our car here. Question number 4. My friend cannot solve the sum. મારો friend I solve કરે. હા. I should help him. Yes, beta, very true. I should help him. 4 માં 7. I should help him. મને તેની મદદ કરવી જોઈએ. Question number 5. We should clean the school ground. It is ઇટ dirty. ઇઝ ડર્ટી. Yes, It very dream. good. 5/8. It tree. It is dirty. એ ખરાબ છે એટલે આપણે એને ક્લીન કરવું છે. Number 6. You should not touch the electric plug. યોર હેન્ડ આર વેટ. Are wet. Very good. 6/1. Your hands are wet. પછી we should not take this route. તારે આ રસ્તો ના લેવો જોઈએ. શું કામ આ રસ્તો ના લેવો જોઈએ? It is very rough road. યસ, આ રસ્તો ઘણો ખરબચડો છે એટલે આ નો લેવો જોઈએ. 7/6. It is very rough road. And the last one. She should not reach school late. Today is ટુડે her ઇઝ હર exam. એક્ઝામ. Yes, today is her exam. Number 4. 8/4. Today is her exam. થઈ ગયું મેચ? બધા આન્સર્સ લખાઈ ગયા? નામીસ એટલે લઈકા નથી અલા જોઈન્ટ કરી નાખી. મતલબ મેચ કરી લીધા ને હમણાં ખાલી ટેક્સ્ટ બુક હાથમાં હોય તો મેચ કરી લેજો આન્સર. અને પછી ફેરબુકમાં સહીથી લખજો બ્લેકલી બોલપેન યુઝ કરી. અને જેવી રીતે આમાં અંડરલાઇન કરીને હાઇલાઇટ કરીને આપ્યું છે બી પાર્ટના વર્ડ એવી રીતે હાઇલાઇટ કરજો. ઇફ શુડ આવતું હોય. શુડ જે સેન્ટેન્સમાં આવે છે ધેટ યુ હેવ ટુ હાઇલાઇટ. ઇફ ઇટ શુડ ઓર શુડ નોટ ખાલી એને હાઇલાઇટ કરજો. થઈ ગયું મેચ? Shall I wind up the screen? હા. મિસ ઓફ કરે ને સ્ક્રીન ને? નદીમ લખાઈ ગયું છે દીકરા? મિસ વાઇન્ડ અપ કરે છે સ્ક્રીન. નામીસ હવે 4 પેજ જ બાકી તો પૂરા થઈ જશે. Because it's already 10:15. ઓકે ચલો હવે થોડી હોમવર્કની વાત કરી લઈએ. તો હોમવર્કમાં જે એક્સરસાઇઝ આજે કરી, જે whatever activity we had done today, you have to complete in your fair book. 6A અને 6B બે એક્ટિવિટી કરી that you have to write it. એક વિકાસ વાળી કરી, should and should not, અને એક 6B કરી. અને 6B કઈ રીતે fair book માં લખશો that also I said you કે આવી રીતે એને લખવાની હોય છે. You have to first write it. You have to first write it in A and B column અને પછી જે છે આન્સર્સ તરીકે કમ્પ્લીટ સેન્ટેન્સ ને ફ્રેમ કરીને નીચે આન્સર તરીકે લખવાનું. ક્લિયર? Today's homework is activity 6A and 6B. કઈ ડાઉટ કોઈને કઈ હવે કઈ પૂછવું? નહીં. પાક્કું ને? અને ફેર બુક્સ નું શું છે હવે? ફેર બુક નું સ્ટેટસ કમ્પ્લીટ કે નોટ કમ્પ્લીટ? નોટ કમ્પ્લીટ. કરી નાખજો કમ્પ્લીટ. એમ નહીં ચાલે. યુ હેવ ટુ કમ્પ્લીટ. થોડાક દિવસોની અંદર ફેરબુક્સ બી ચેક થશે અને મે બી કદાચ એવું બની શકે કે यहाँ पर બોલાવીને ચેક કરાવે. રાઈટ? સો યુ હેવ ટુ કીપ યોર ઓલ સ્ટફ કમ્પ્લીટ. ઓકે ચલો સી યુ ઓન વેડનસડે. વેડનસડે મળીએ. હોપફુલી તમે લોકોએ વર્ક કમ્પ્લીટ કર્યું હશે એવી હોપની સાથે. ઓકે, once again I'm repeating the homework. Activity 6 and 6B you have to complete in your fair book only. Chalo, bye bye. Take care. Bye. 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 Bye.